રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી આવેલ સાર્વજનિક પ્લોટમાં સામાજિક તત્વોએ ઝૂંપડાઓ બાંધી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ છે। સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર ઝૂંપડાઓ બાંધી ઘણા સમયથી સ્થાનિક લોકોને બાંધમાં લીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી। આંગણવાડી વિસ્તારમાં આવેલી હોય ત્યારે 40 થી 50 નાના બાળકોના અભ્યાસમાં પણ રમતગમતમાં ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો। આંગણવાડી વિસ્તારમાં નગરપાલિકાનો સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી સામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સ્થાનિક લોકોએ તેવો આક્ષેપ કર્યો છે। સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી લોકોને હેરાન કરવામાં આવે છે। આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર, પ્રાંત કચેરી તંત્ર, મામલતદાર તંત્ર, જવાબદાર કચેરી અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આજ દિન સુધી કોઈપણ નક્કર તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી। આજ રોજ વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારના મહિલાઓ, બાળકો અને પુરુષો, વૃદ્ધોએ થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે। સાર્વજનિક પ્લોટમાં લોકોએ દબાણ કર્યું છે તે દબાણ તંત્ર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી। ઘણા વર્ષોથી આ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે। રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। નાના બાળકો, મહિલા અને વૃદ્ધને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે। ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી તંત્રને કરવામાં આવી છે। પ્રભાબેન જાગાણી, પીપરવાડી વોર્ડ નંબર 8 અને પીપરવાડીમાં ખૂબ એવા નાલાયક માણસો ને એવા છે ને કઈ ખબર નથી પડતી। અને મંદિર અહીંયા છે ને મંદિરમાં એ ભૂવા ભરાડીને બોલાવીને મહિને 15 દીએ અને મેલડીમાંનું મંદિર બનાવ્યું। ત્યાં હારા નરા ખાવાના પીવાના એવા બધા પ્રોગ્રામ કર્યા કરે અને એના મહિલા બહાર રિક્ષાયું લઈ લઈને અહીંયા જમવા આવે છે। અમારી માંગ એ છે કે એ આ પીપરવાડીનો પ્લોટ ખાલી કરીને અને અમને વૈંડો વારવા દે। એ લોકો વૈંડા વારવા નથી દેતા અને ગાયરું તો બહુ જ બોલે છે ભાઈ। અને જે પાસે રહેતા હોય એને તો બહુ તકલીફ પડે। અમે થોડાક દૂર રહીએ છીએ। પાસે રહેતા હોય એને એ વઘાર પાણી કરે તો સુગંધ તો આવે ને। શું તમારી માંગણી છે? અમારી માંગણી એ છે કે આ પ્લોટ ખાલી કરી દે સાર્વજનિક નો અને પ્લોટ અને એ જ અમારી માંગણી છે અને પ્લોટ વારવા દે અને ગાયરું ન બોલે ખાલી વેલા જેમ બને એમ આંગણવાડી ખાલી કરી દે તો મજા આવે એમ। મારું નામ જલ્પા વ્યાસ છે। અમે આ ધોરાજી તાલુકામાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં ઘણા 40 વર્ષથી નો અમારો રહેવાસ છે। અમે જ્યારે અમારા સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે। તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે। એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે અને રાત્રે જ્યારે એના માંસ મટન અને એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે। અમારી સોસાયટી મોટી છે, 100 થી 150 જેટલા મકાન છે। ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારા હારે માથાકૂટ કરે છે અને અમારે સરકારશ્રીને એટલી જ નિવેદન કરીએ છીએ કે અમને જ્યારે આ ડેમોલેશનનું કામ શરૂ છે તો અમારું આ કાર્ય ઝડપથી કરી દે। બધી બોલો અમારી। મારું નામ રાઠોડ પ્રિયંકા છે। અમે ધોરાજી શહેરમાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં અમે રહીએ છીએ। બાલ મંદિર પાસે આ લોકોએ પ્લોટ વારી લીધો છે। બાળકોને નાતે કોઈ રમતા હોય તો ખાલી ખોટી ગાયરું બોલે છે અને ભણતર રૂપે અમને નડે છે તો અમે જલ્દી આ ખાલી કરાવો અને છોકરાઓ માટે ગ્રાઉન્ડ એવું બગીચો કે આ તે તમે સાર્વજનિક પ્લોટ વારીને બનાવો તો જલ્દી સારું છે અમારા માટે। કેવી તકલીફ પડે છે? અમને તકલીફ તો બહુ જ પડે છે। અમે કઈક બોલીએ છીએ અમને ગાયરું કાઢે, આ તે ભૂવા ધોણાવે અને ખાલે ખોટું પ્રોગ્રામ કરીને આ તે બધું કરીને છોકરાઓને બીવડાવે છે ખાલે ખોટું ધમકીઓ આપીને। આ તમારી માંગણી છે? માંગણી ઈ જ છે અમે કે જલ્દી તમે ખાલી કરો અને સાર્વજનિક પ્લોટ વાળા છોકરાઓ માટે કઈક ગ્રાઉન્ડ બનાવો તો બેસ્ટ છે તમારા માટે। તમારું નામ? હું કિશોર રાઠોડ, માજી સુધરાઈ સભ્ય, વોર્ડ નંબર 8। આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો। એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસરને આપેલા છે, પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી।
નગરપાલિકા આવી નોટિસ આપી છે છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી. છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે. ત્યારે આજ ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રતિષ્ઠિત કરવા માટે આમ જનતાના અને વેપારીઓને હેરાન કરે છે. તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીનો ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે. આમાં શું શું તમને તકલીફ પડે છે? તકલીફ એ પડે છે કે અહીંયા બાજુમાં જ આંગણવાડી આવેલી છે, તેમજ નાના મોટા મંદિરો બનાવી અહીંયા ભૂવા ધૂણાવે છે, માંસ મટનના પ્રોગ્રામ થાય છે અને ખોટે ખોટી અહીંયા આવરા તત્વોને ભેગા કરી અમારી સાથે કાયમી માટે માથાકૂટું કરે છે. અને એક લગભગ બધું ખંડેર થઈ ગયેલું છે છતાં એક બે વ્યક્તિઓ રહી અને આખી સોસાયટીને બીવરાવવાનું કામ કરે છે. રાતે અહીંયા ભૂવા ધૂણાવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.